ગુજરાતમાં આપનું સ્વાગત છે। બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈખોડેર માતાજીના 50 વર્ષ પૂર્ણ થતા એકાવન કુંડી મહાયજ્ઞ યોજાયો। બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રસિદ્ધ શ્રી ખોડેર માતાજી મંદિરના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન ભાવિ ભક્તો યજ્ઞમાં આહુતિ આપી। સુડાવડ સહિત આસપાસના વિસ્તારમાંથી ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા। સુડાવડ ગામે 50 વર્ષથી પ્રગટ આઈખોડેર માતાજીના પ્રાગટ્ય સ્થાન તરીકે વિશેષ મહત્વ ધરાવે છે। સુડાવડ ગામે ખોડિયાર માતાજીનું મંદિર વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું। દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। પ્રગટ આઈ ખોડિયાર મંદિરના કોઠારી કરશન ભગત અને ગ્રામજનો દ્વારા એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું। મહાયજ્ઞમાં વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, પૂજા અર્ચના અને માતાજીની મહાઆરતી પૂજા કરવામાં આવી। ખોડિયાર માતાજીના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદનું આયોજન કર્યું। સુડાવડ ગામે મંદિરે એકાવન કુંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી। સુડાવડ ગામ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું। આ સુડાવડની ધરતી માથે ખોડિયાર માતાજી પ્રગટ થયા, એમને આજે 50 વર્ષ પૂરા થાય છે। મહાસુદ શેઠ સાહિત્યમનું વર્ષ હવન હોય અને 50 વર્ષ પૂરા થતા આજે ખોડિયાર માતાજીનો 51મો પ્રાગટ્ય ઉત્સવ અને 51 કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે। આજે સાધુ સંતોનો કાલે મેળો હતો અને સાધુ સંતોની ધર્મસભા કાલે શનિવારે 24 તારીખે હતી અને આજે 25 તારીખે 51 કુંડી હવન યજ્ઞનું આયોજન ચાલુ છે અને આજે 5 થી 7 હજાર માણસોનું પ્રસાદનું ભોજનનું આજે કાર્યક્રમ રાખેલો છે। ઘણા માણસો જોડાણા છે અને 51 કુંડી યજ્ઞ હતો એટલે એમાં અત્યારે ભરસક અત્યારે સભાખંડમાં અત્યારે યજ્ઞ શાળામાં બ્રાહ્મણો દ્વારા એનું કાર્યક્રમ ચાલુ છે અને એક બાજુ માતાજીની દયાથી બધું પ્રસાદ લેવાનું ચાલુ છે અને કાર્યક્રમ માતાજીની કૃપાથી અને બાબુદાસ બાપુની દયાથી બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે। સુડાવડ ગામે આજથી 50 વર્ષ પહેલાં બ્રહ્મલીન બાબુદાસ બાપુને સ્વયં સુડાવડના આ પવિત્ર ભૂમિના પાદરમાં માએ દર્શન દઈ એને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે। એ દિવસે પણ યોગ એવા હતા કે શેઠને શનિવારે રાત્રે 9 વાગે માએ સ્વયં પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે। એના 50 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સ્વર્ણિમ પ્રાગટ્ય મહોત્સવનો આ ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે 51 વર્ષનો પ્રથમ દિવસ પ્રારંભ થઈ રહ્યો છે। એ નિમિત્તે 51 યજ્ઞ કુંડીનો આજના દિવસે આ યજ્ઞ થઈ રહ્યો છે। વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને બ્રહ્મદેવોના શ્લોકોના એ મુખેથી આ આહુતિ અહીં અપાઈ રહી છે। હા, 51 યજ્ઞ કુંડીમાં બીજા 18 લોકો જોડાય અને આમ કરીને 68 લોકોને અમારે અહીંયા અત્યારે દંપતી યજ્ઞમાં જોડાણા છે। એમાં મુખ્ય મંડપમાં છે અને આ સાઈડ કુંડ એટલે કે બાજુમાં એવા બીજા 44 યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે। આ 3 દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે। ગઈકાલે માનું પ્રાગટ્ય હતું, આજે માનો આ ભવ્યથી ભવ્ય સુડાવડના ગામને આંગણે યજ્ઞ થઈ રહ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।